આઈ ડોન્ટ હેવ એની ઓપ્શન. બાઇક લેતા પછી રખડી ગેડિયું મારસી 50% ઓફનું જોઈ કેટલામાં પડે આજી વખતે. હું ચોખ્ખાની લાઈનમાં ઉભા રહીએ ને એવડું પબ્લિક હે ભાઈ. બ્લુ તમારે શર્ટ લઈને આવ્યો સુડીમાં ઈ જ શર્ટ કે સેલ બેલ કાંઈ હે નહીં. અત્યારે 400 રૂપિયા જતા, અત્યારે 400 રૂપિયા છે. અને અત્યારે 400 જતા, અત્યારે 400 જ છે. 200 નહોતું એ હવે 150નું કર્યું. ટી શર્ટની ક્વોલિટી તો 100 રૂપિયા જેવી જ છે. 5 વાર ધોવો ત્યાં તમારે લાંબુ થઈ જાય. સેલ બેલ કશું નથી, બધે માલ કાઢવાની વાત છે. જૂના જીવાળા 200 વાળા ટી શર્ટ છે ને કાઢવાની વાત છે સેલ કરી. કયું ના છાટા છાટ થયા હે. ઓલ સેમ્પલનો હોય ને સ્પ્રે મારે માથું ચડ્યું 4-5 વાર તો છીકું આવી ગઈ મને. એવી વેજા હે હાવ ક્યાંય બહાર નથી ફેંકે જેવી. આપણે આવી ગયા આપણા શેઠના કરિયાણા સ્ટોરે. મારું ટી શર્ટ બોલ કેદીનો ગોતું હું એ તું ક્યાં ગયું? શેઠ ગાંઠિયાને ચા જશે કાંઈ? રોમા મારો દીકરો કીડી મળી કાંઈ નથી હોય. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ અને માદેવર બધાને. તો કેમ છો ભાઈ? બધા મજામાં? હવે તો ભાઈ તહેવાર થઈ ગયો છે, બધા મજામાં જશો. આજે છે રવિવાર અને તો આપણે જઈએ છીએ ત્યારે કંપનીએ. કેમ કે જવું પડે એમ હે ભાઈ. ક્યાં જાય? કોર્પોરેટ લાઈફ, યુ નો ગાઈસ. I don't have any option, so don't overthink. Just let's do it. ये क्या है? આવું હે ભાઈ. હમણાં જવું હે ઘરે, એટલે તે રવિવાર ભરવા પડશે. કાલે રક્ષાબંધન નથી ગયા. બધા કેવી સ્ટોરી મૂકતા હતા, એમ થઈ જાય કે હા કેવા બધા મજા કરે હવે. અને આપણે ઘરથી આટલા આઘા. આવું હે ભાઈ. આ વ્લોગ તો હજી થોડોક મોડો આવશે. બે કે 3 વ્લોગ હજી એડિટ કરવાના બાકી મૂકીશ હજી. આ એક આજે આવશે, એક કાલે આવશે, એવી રીતે છે. વળી આજે આવું ચાલુ કર્યું એ હજી મૂકવાનું છે, એટલે આ થોડોક બે કે 3 દિવસ લેટ આવશે. આજે રવિવાર છે એટલે મંગળ કે બુધવાર આવી જશે આ વ્લોગ. અચ્છા, કાંઈ વાંધો નહીં ગાઈસ. સહેલા કરે કોર્પોરેટ ટાઈપ છે, બીજો કંઈ ઓપ્શન નથી. એટલે આજે શોપિંગ ને એવું કરવા જવાનું હતું, કીધું લાવો આજે વ્લોગ કરી ચાલુ ફર્સ્ટ કરું છું. એટલે ફર્સ્ટ કરીને આવીને કપડાને એવું લેવાનું છે તો એ લઈ આવશી. 7-8 ભાઈ આપણે કાઠિયાવાડમાં જઈને એવું બને જ નહીં ગાય. એટલે કાંઈ વાંધો હાલો મળ્યા બહુ પછી નાસ્તો વાસ્તો કરીને ભાગી કંપનીએ. તો ગાઈસ વાગ્યા 5:30 અને કંપનીથી આવીને 2 ભાઈ હવે જાય ગઈ અબલાન રૂમે બાઇક લેવા. કેથી કામ આવે અબલો? તેથી જેમ બંધ ન થવું જોઈએ. આની પહેલાં કવરાવ્યા હતા, ઉપડે જ નહીં મારા અહીંથી. મેં વળી ફોન કર્યો, પેટ્રોલ છે ને? તો કે આ પેટ્રોલ તો હે એ કેવલ ચોક મારીને ચાલુ કરે ને પછી બંધ કરી દે ચોક એટલે થઈ જાય. પછી થઈ ગયું, પછી ન વાંધો આવ્યો. બાઇક લેતા પછી રખડી ગેડિયું મારસી. તો ભાઈ અહીંયા બધા આવી રીતે બેચલર્સ જતા હોય ને આવી જ રીતે આટલું જ પેટ્રોલ નાખે. માન પેટ્રોલ પંપે પહોંચે. અહીંયા પહોંચીને તો રિઝર્વમાં આવી ગઈ ગાડી, ભરાવી લઈ. તેર શું થયું હવે? આને પીવરાઈ લઈ પાણી. હાલો હવે કાકાને કંઈ બહુ કહી કંઈ ન ઊભો હું હવે. બીજા નંબર હવે આવ્યો, બીજો નંબર. હાલો ભાઈ તે દિવસની જેમ પાછા આવી ગઈ છે બ્લુ બુદ્ધામાં. આજી વખતે છે જો આમ 50% સેલ, 50% ઓફનું જોઈ કેટલામાં પડે આજી વખતે. જોઈ પેલા પ્રાઇસ શું છે, ગળદી સારી દેખાય છે. બ્લુ બુદ્ધામાં શોપિંગ કરીને આવી ગયા સ્ટુડિયોમાં. મળી જાય તો તે સેલ બેલ છે કેવો છે, આમ શું કહે કલેક્શન કેવું છે. બાકી પબ્લિક તો તમે જુઓ, પબ્લિક તો શું કહેવાય ઘઉં ચોખાની કેરોસીનની લાઈનમાં હોય ને એવડું પબ્લિક છે. ઘઉં ચોખાની લાઈનમાં ઉભા રહીએ ને એવડું પબ્લિક છે ભાઈ. ખરેખર એ જો બ્લુ બુધામાંથી શર્ટ લઈને આવ્યો સીડીમાં ઈ જ શર્ટ. મને બ્લુ બુધામાં પડ્યો 1000 રૂપિયાનો. જો 800 રૂપિયામાં. ના ભાઈ ખાલી કલર એક છે, બાકી કાપડ અલગ છે. પૂરું પડી જેવું કાપડ છે. ફેર તો હે ને ભાઈ રૂપિયાનો. બીજું કંઈ જોઈ મળી જાય તો ભાઈ દક્ષભાઈ ટ્રાય કરવા ગયા છે. ત્યાં મેં કીધું હું કંઈક થોડુંક એક્સપ્લોર કરું. બધે સેલ કરે સ્ટુડિયોનો કે સ્ટુડિયોમાં સેલ આવ્યો તો કીધું હું કંઈક એક્સપ્લોર કરું. તો એક્સપ્લોર કરવામાં એવું જ જાણવા મળ્યું કે સેલ બેલ કાંઈ છે નહીં. આ કલેક્શન હમણાં થોડાક દિવસ પહેલાં આવ્યો હતો. એ બ્લોગમાં તમને જોવા જડી જશે. ત્યારે 400 રૂપિયા જતા, અત્યારે 400 રૂપિયા છે. તે પછી આ ટી શર્ટમાં આને ત્યારે 400 જતા, અત્યારે 400 જ છે. કશો ફેર નથી. પછી
આના આ બધા શર્ટ આના મેં પહેલાં નથી જોયા કેટલા હતા, અત્યારે 600 છે. એ પછી આ કલેક્શન આ પહેલાં 400નું હતું, અત્યારે 400નું છે. ચેનવાળા ટી શર્ટ ખાલી સેલ તમને બતાવું છે એમાં છે, સેલ તમને બતાવું. એક આ ચડાઉમાં છે, બાકી આ બધા ટી શર્ટમાં છે સેલ. કે આ પહેલાં 200નું હતું, એ હવે 150નું કર્યું, ખાલી 50 રૂપિયા ઘટાડ્યા છે. એમાં કાંઈ છે નહીં, ટી શર્ટની ક્વોલિટી તો 100 રૂપિયા જેવી જ છે, તો એના 150 દેવા વર્થ ઇટ છે નહીં. 5 વાર ધોવો ત્યાં તમારે લાંબુ થઈ જાય ટી શર્ટ એવા છે. अरे बाप रे, ये तो धोती खोल रहा है. આ બાંડી જો ને 150માં, આમાં શું કાઢવું કાંઈ એ નહીં. એટલે ભાઈ સેલ બેલ કશું નથી, બધે માલ કાઢવાની વાત છે. जनता को आप मूर्ख समझना बंद कर दीजिए. બાકી આજ હમણાં હું થોડાક દિવસ પહેલાં લઈ ગયો હતો મારા હાટું, ત્યારે મને કેટલામાં પડ્યો હતો? 600માં જ પડ્યો હતો. અત્યારે 600 જ છે આ બોક્સર નહીં. ભાઈ કાંઈ સેલ બેલમાં કાંઈ છે જ નહીં ભાઈ. ખાલી જૂના જીવાળા 200વાળા ટી શર્ટ છે ને કાઢવાની વાત છે સેલ કરીને. ભાઈ કાંઈ છે નહીં ખોટું સેલ બેલ કરીને ધોળા આવતા નહીં, ખોટો ધક્કો થાય ભાઈ. હા ભાઈ અહીંયા ભરૂચની તો કાંઈ વેજા છે, આવું વેજા છે કાંઈ. क्या हुई? અહીંયા સ્પ્રેનું ઓલું પડ્યું છે ને, કયું ના છાટા છાટ થયા છે. ઓલું સેમ્પલનો હોય ને સ્પ્રે, 3-4-5 વેરાયટી બધી છાટા છાટ થયા છે. કથના આવે પણ માથે લીધું આખું જુડીઓ. એક તો કેરોસીનની લાઈનમાં ઊભા એટલી ગળદી છે, એમાં સ્પ્રે સાઈટા સાઈડ મારું માથું ચડ્યું. 4-5 વાર તો છીકું આવી ગઈ મને. એવી વેજા છે, હાવ ક્યાંય બહાર નથી પેટે જેવી જોયા ન હોય સ્પ્રે, એવી વેજા હોય. कौन है ये लोग? कहाँ से आते हैं? જોઈ લીધો સાથે ને બધા કયું નોળ પર દાંત કાઢી રાખે, નથી સારો લાગતો હોય માઇક ભેગો થા છે ને. જો અહીંયા મસ્તી કરે છે. હા બિલ બનાવવામાં એવડી લાંબી લાઈન છે. દક્ષભાઈનો હવે વારો આવે છે, ફટાફટ બિલ બનાવવા દે તો જાય. આ વેજાવું પણ કદની. તો કઈ સ્ટુડિયોથી આપણે ખરીદી કરીને આપણે આવી ગયા આપણા શેઠના કરિયાણા સ્ટોરે. આપણો શેઠનો કરિયાણા જનરલ સ્ટોર છે આ પટાડા. હું પી લઉં. આની પેલા પ્રસાદી લીધી હતી આપણે આવ્યા હતા ત્યારે. જૂનો કોઈ વ્લોગ કોઈ જોયો હોય તો ચાલો જાય. તમે શેઠની કરિયાણાની દુકાન આવ્યા હતા મેન્સવેરમાં, કપડા ઉપર લેવા છે ને તો અહીંયા મારું ટી શર્ટ બોલ કેદીનો ગોતું હું કીધું ક્યાં ગયું. છેલ્લે હું દક્ષભાઈ ક્યાં આપણે ઓલી મિની સાપુતારાની ટ્રીપ ઉપર ગયા હતા. ટી શર્ટ તેદી પહેર્યું હતું, તેદીનું ખોવાઈ ગયું. આ જ બોલ લઈ ગયો, જો પડ્યું. કીધું ટી શર્ટ ક્યાં ગયું? એ કદના તેમાંથી આમ ન લેવા શેઠ, આમ ના ચાલે યાર, આમ ના ચાલે. घर भेगू थाने पाए. મુખવાસ જો લીંડી પીપર ઈવો પણ કેટલી લીંડી પીપર જ છે આમાં તો. બહુ ખાધી લીંડી પીપર. આટલા પ્રકારની અમારા શેઠ આટલા પ્રકારના મુખવાસ વેચે હે બ્રો. આ બ્રો ને કઈ ગયું હે બ્રો જોયું ને પણ અમારા શેઠ આટલા પ્રકારના મુખવાસ વેચે છે. હાલો કાલ સોમવાર નહીં એલા, કાલ રહેવાનું છે સોમવાર. તો ભાઈ આપણે આવી ગઈએ દ્વારકાથી છે. કાઠિયાવાડી તો હતું, ચાપડી નોંધી એવું આપણે ખાવું નતું આજે. કીધું ભાખરી થેપલા લાગે ખાઈ રાઈ કાપલી ફળાવી લઈ પછી ગાંઠિયાને ચા. ચાલો બોલજો શેઠ ગાંઠિયાને ચા જોશે કાંઈ? ગાંઠિયા ભાખરી થઈ ગઈ, લેતો આવું. ગાંઠિયાને ચા, ભાખરી અથાણું ને દહીં. ભાખરી અથાણું ને દહીં ખાવ શેઠ. બાકી આપણે સંભારો જોઈએ. હા ધરાઈ જાય. તો ભાઈ આપણે અભયભાઈને બાઇક આપીએ એનું. અને હવે આવ્યા છે અહીંયા જરાક સોડા પીવા, સોડા પીને એક રૂમ માટે ડસ્ટબિન લેવાની છે, તો એ જવાના છે ડસ્ટબિન લેવા. તો અહીંયા આપણે સુની જાણી એક જે પી લઈ ભાઈ સોડા. કાકાએ ભાઈ બનાવે આમાં ખુશ કરશે. अच्छा हमको सिखा रिया है. આપણે ડેલે આવ્યા હતા, ડેલે આવ્યા હતા અહીંયા ડેલે. આ લીધી આપણે. ભૂલ થઈ ગયું કે ખબર નહીં ઓફર એવું ભોપ થઈ ગયું ના કાંઈ. રોમા મારો દીકરો કીડી મળી કાંઈ નથી થયો ને.
રામ હિન્દુ તો ભાઈ અમે હેને આ લીધું ને એમાં અહીંયા લખ્યા 130 રૂપિયાના અને લીધા અમારી પાસેથી માત્ર ને માત્ર 100 રૂપિયા 100 રૂપીસ ઓનલી. તો હવે એની ભૂલ હે કે શું હે ખબર નહીં કે સાચે કા 100 રૂપિયા જતા. કેમ કે આની પહેલાં હે ને એક બે વસ્તુ મેં એવું થયું હેલા અહીંયાથી લીધી હે ને આપણે ઘણી વસ્તુ મેં એવું થયેલું છે અહીંયા લખેલું ને કરતાં ઓછા મેં લીધી છે ને. હવે એ ભૂલ ખાઈ જતો હોય કે શું હોય ખબર નહીં ભાઈ. ખબર તો હોય જ દરરોજનું આવડો ડેલો હકાલે. મેનેજમેન્ટ જેવડું MBA વાળો પાછો પડે ને મેનેજમેન્ટમાં કાકા ये बड़ी अच्छी बात कही आप. એવું મેનેજમેન્ટ કરતો હોય. એટલે ભાગી હવે રૂમે બહુ રેખડા છે તો હાઈલા જાય થોડું ઘણું પચી જાય ને ભાખરી ગઈ જાડી હતી કાકા ડબ્બા જેવી. પેલા બે શું કહેવાય 2 ડીશ લેતા હતા એટલે એક ડીશમાં 2 ભાખરી આવે. પેલા 2 લેતા વળી એક કેન્સલ કરીને એક થેપલાની ડીશ કરી સારું હતી. બાકી તો એમને વધે એક ડીશ વધે એક ડીશ. હવે આપણે 13 તારીખે જવાનું છે ઘરે. તે દી વ્લોગ કરશે ચાલો હાલ મળ્યા તો તે દી હવે આ વ્લોગ આપણે આજ બતાવી. હું આવતો રહું હજી હું અમાઈ જાય એમ હતો. હું અમાઈ જાય એમ હતો. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.